થઈને વિચરણ કરું છું. આ એકમાં આખું એક કલાક મારે 5 પ્રશ્નો લેવાના છે, પછી 12 વાગશે એટલે તમારી ઘંટી વાગશે. પછી અપ્રતિબદ્ધ થઈને મને તો આના ઉપર એક કલાક બોલવાનું મન થાય. તો આ કેટલું જ્ઞાન છે સાહેબ. અને એટલે મને સમજાય કે ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીના 3 શબ્દો સાંભળ્યા હતા. ગૌતમ સ્વામી પૂછ્યું તત્વ કોને કહેવાય? ઉપન્નૈવ વિગમૈવ ધ્રુવૈવ, એનું નામ તત્વ. આટલા ઉપર ગણધર ભગવાને 45 શાસ્ત્રો લખી નાખ્યા. એટલે એક જ શબ્દ પણ એનો વિસ્તાર કેટલો થાય. અપ્રતિબદ્ધપણે વિચરું છું, અપ્રતિબદ્ધપણે વિચરું છું એટલે હું કોઈ પણ વસ્તુથી બંધાતો નથી. આઈ એમ નોટ ડિપેન્ડન્ટ ઓન એનીથિંગ. એનો અર્થ છે અપ્રતિબદ્ધપણે. પક્ષી ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન એનીથિંગ. પક્ષીને ચાલવા માટે પેલો રનવે ન જોઈએ. પક્ષીને યાત્રા કરવા માટે કોઈ પર્ટિક્યુલર બનાવેલો ટ્રેક ન જોઈએ. પક્ષીને ઇન્ડિયાથી અહીં આવવા માટે અને અહીંના પક્ષીને અહીંથી રશિયા જવા માટે કોઈ વિઝા ન જોઈએ, પાસપોર્ટ ન જોઈએ. અપ્રતિબદ્ધપણે વિચરણ કરી શકે. કેમ કે એ ડિપેન્ડન્ટ. જેવી તમારી વૃત્તિઓ પર કાબુ થઈ ગયો એટલે તમારી ડિપેન્ડન્સી ખતમ થઈ ગઈ. સૌથી મોટી ડિપેન્ડન્સી છે ને આપણી વૃત્તિઓની. એ વૃત્તિઓ આપણને ડિપેન્ડન્ટ બનાવે છે. હું નથી જતો વિસ્તારમાં, નહીં તો હું તમને પૂછી શકું કે આ દેશમાં તો કેટલી બધી સ્વતંત્રતા, આ દેશમાં સ્વતંત્રતા કેટલી. અને આ બધા જ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ આવી ગયા. હવે તો કંઈ કરવાનું નહીં ને. કપડાં જાતે ધોવાના નહીં, વેક્યુમ જાતે કરવાનું હવે કાંઈ નહીં, બધું મશીન, ઓટોમેટિક બધું થયું. તો તમે વધારે સુખી થયા કે દુઃખી થયા? લે હવાનું કરવું હું. વિજ્ઞાને તમને આટલી સુવિધા આપી કે તમારે હાલવું ન પડે, તમારે કંઈ કપડાં ન ધોવા પડે, તમારે ઓછામાં ઓછી તકલીફ પડે ને એટલું વિજ્ઞાને તમને કરી આપ્યું. તો ઓછામાં ઓછી તકલીફ પડે એટલું કરી આપ્યું એટલે તકલીફ એટલી જ વધી ગઈ. કેમ કે જેટલું તમે ઇન્ડિપેન્ડન્ટ થવાની કોશિશ કરો છો એટલું જ તમે એના ઉપર શું થઈ જાઓ છો. આપણા બાપ દાદાનો વખતે કોઈ વોશિંગ મશીન નહોતા ને કાંઈ નહોતું. એ આરામથી ફટ દઈને ઈચ્છાથી બાથરૂમમાં જઈને ઢળ દઈને ધોઈને સૂકી નાખે. આપણે એક મશીન ખરાબ થાય ને તો 15 દિવસ રાહ જોવે અને 2 જબલા ધોઈ નાખ ને તારા. 15 દિવસ રાહ જોવે અને 15 દિવસ રાહ જોવે એમાં તો કંઈ બગડ્યું નથી, સારું જ છે ને. પણ એટલામાં તો પછી એ રેન્જમાં હવે કોઈ પણ આવે ધોવા ફુવા થાય. એનો હસબન્ડ આવે ફોન કરજે, 3 દિવસથી કહું છું ફોન કરજે. આટલો બીજું અહીં ઘરમાં શું ચાલે આ વ્યવસ્થા તને ખબર નથી પડતી. જરા મને બોલા, મશીન બગડી ગયું. સાહેબ કેટલી ડિપેન્ડન્સી થઈ ગઈ. દરેક સ્વતંત્રતા માણસને વધારે ડિપેન્ડન્ટ બનાવે છે. એટલા માટે એને જીતવાની જરૂર છે. તો આવી રીતે મનને જીતીને હું મારા કશાયોને, મારી ઇન્દ્રિયોને જીતી લઉં છું અને હું અપ્રતિબદ્ધપણે વિચરું છું. હવે મારે ક્યાંય મને અટકવાની જરૂર નથી. આપણી પ્રતિબદ્ધતા કેટલી. આ વસ્તુ વગર ના ચાલે, આ વસ્તુ વગર ના ચાલે, આમ જ જોઈએ. આ બધી પ્રતિબદ્ધતા છે. ડ્રેસ આવો જ પહેરવાનો. તમે અહીંના છોકરાને તમે જુઓ, અને છોકરામાં તમે જુઓ એ ક્લોઝેટ ખોલશે ને મમ્મી કંઈ પહેરવા જેવું છે જ નહીં. એટલે પણ 50 ડ્રેસ પડ્યા છે પણ ના, મારે જે પહેરવું છે ને નવું એ નથી પહેરવા જેવું કંઈ છે જ નહીં. તો આ અપ્રતિબદ્ધતાનો મતલબ છે ગમે ત્યાં રાખો, ગમે તેવી સ્થિતિ જે મળે બધામાં મને ચાલશે. વ્યક્તિગત રીતે કહું છું, આ પર્સનલ સ્ટેટમેન્ટ છે. આને તમે સંગમન સમાજમાં ન લગાડતા. સમાજમાં ખુરશીઓ ગમે ત્યાં પડી હોય ચાલશે, લાઇબ્રેરી ગમે તેવી પડી હોય ચાલશે, સ્વામીજી તો શીખવાડ્યું હાલશે, ફાલશે, ચાલશે. આમાં તો અવ્યવસ્થા થાય. સંઘની બધી જ વ્યવસ્થા વ્યવસ્થિત હોવી જોઈએ. પર્સનલ તમને સુવિધા ન મળે ત્યારે આ સૂત્ર લગાડવાનું છે. ઘણા આ સૂત્ર મૂર્ખા પોતાના ઉપર ન લગાડે, સમાજ ઉપર લગાડે. હાલશે. અમે લેક્ચરમાં જઈએ ને, મેં તો માઇક નથી ચાલતું તો કે તમે તો શીખવાડ્યું પ્રતિબદ્ધ નહીં રહેવાનું, ચાલશે. ડોન્ટ ડિપેન્ડન્ટ, બોલો તમ તારે. આ અવ્યવસ્થા છે, આ ડિસિપ્લિનનો ભંગ છે. સંઘમાં તો ટોટલી વ્યવસ્થા હોવી જોઈએ, પૂરી. આપણે કેમ જોબમાં જઈએ ત્યારે ટોટલી પ્રોફેશનલ થઈ જઈએ છીએ, ક્યાંય વસ્તુ ચલાવી લઈએ છીએ. મીટિંગ હોય તો કેટલી તૈયારી કરીને જઈએ ને આમ કરીને, અને અહીં આવી એટલે
તમારા સંઘમાં તો ઘણું સારું છે, બધા ઓળખે છે મને બધું. અમુક સંઘમાં હું જાઉં ને એટલે તો આમ પેલો ઇન્ટ્રોડક્શન આપવા ઊભા થાય ને, અમે સ્વામીજીનો આભાર માનીએ. હવે પેલા જ આભાર, અને પેલા બોલવા તો દે, પછી આભાર માનજે. હજુ એક વાક્ય બોલવા જ દીધું ને પેલા જ આભાર, શેનો આભાર માન્યો? અને એવી રીતે બોલતા અમે સ્વામીજીનો, અને ઓફિસમાં જાય એટલે વ્યવસ્થિત થઈ જાય. અમે સ્વામીજીનો આભાર માનીએ છીએ, અને સ્વામીજીનો મારે પરિચય આપવાનો, સ્વામીજીને બધા ઓળખે જ છે, હું એમને વ્યાખ્યાન આપવાની વિનંતી કરું. લે ઉપડ્યા, સ્વામીજીને બધા ઓળખે પણ તું નથી ઓળખતો મામા. અને હું એને 3 પ્રશ્ન પૂછું. મેં તો મારું બર્થ પ્લેસ કહ્યું, એ તો હવે તમારું બાયોડેટા પેલું છે ને PMYC.org, આ બધાની ઈમેલ મોકલે, વાંચી લે. તો તું ઊભો છે ને માટે થયો દાદા? આ ના ચાલવું જોઈએ, વ્યવસ્થિત હોવું જોઈએ સાહેબ. આપણે 21મી સદીમાં જીવીએ છીએ, ટેકનોલોજીમાં જીવીએ છીએ, આવતી પેઢીને સામે રાખીને જીવીએ છીએ. બધું ચાલે કેવી રીતે? આ તો જનરલ લાઇટ મોડમાં એક્ઝામ્પલ આપું છું. બધું પ્લાનપૂર્વક હોવું જોઈએ. ચાલશે નહીં. વ્યાખ્યાન 10 વાગે 10:30 ચાલુ થાય તો 10:30, અને ટાઈમ પર પૂરું થાય તો ટાઈમ પર મારે પૂરું કરવું જોઈએ. ચાલશે એ વસ્તુ, એના કારણે જ સંઘ પાછળ રહી જાય છે. તમારા સંઘમાં તો કેટલી સરસ વ્યવસ્થા બધું છે, પણ આજની દુનિયા ઈચ્છે છે, આજના લોકો આ સર્વિસ માંગે છે, અને એ આપશું તો લોકો આવશે. લોકોને તો સાંભળવું જ છે. આગળ જાઓ. 4થો પ્રશ્ન, તમે પાશ કોને માનો છો, બંધન કોને માનો છો, અને એનાથી તમે કેવી રીતે મુક્ત થયા છો? પાશ કોને માનો? પાશ એટલે પાશ એટલે શું? પાશ, PASH, પાશ. પાશ એટલે બંધન. પાશ ઉપરથી પશુ શબ્દ આવ્યો છે. પશુ, જે પાસમાં બંધાયેલો હોય એને પશુ કહેવાય. કોઈ પણ વસ્તુથી જે બંધાયેલો હોય એને પશુ જ કહેવાય. તો તમે પાશ કોને માનો છો, અને એ પાશના બંધનોથી તમે મુક્ત કેવી રીતે રહી શકો છો? જવાબ આપે છે અને કહે છે કે ચારે બાજુ નિમિત્તો મળી રહ્યા છે, ચારે બાજુ તમને બંધનમાં નાખે એવા તત્વો મળી રહ્યા છે, છતાં તમે નિર્લેપ કેવી રીતે રહી શકો છો અને બંધાતા નથી? જવાબ આપે છે, આ લોકમાં ઘણા શરીરધારી પ્રાણીઓ, અજ્ઞાનીઓ પાસમાં બંધાયેલા જોવા મળે છે. આપ બંધન મુક્ત અને હળવા થઈ દે કેવી રીતે વિચરો છો? ત્યારે જવાબ બહુ સરસ આપે છે કે બંધન એટલે શું, પાશ એટલે શું? 3 પ્રકારના પાશ બતાવ્યા. બંધન કેટલા? બંધન 3, મુખ્ય 2 અને એના પેટાવ્યા. રાગ અને દ્વેષ એ બંધન છે. બંધન કેટલા? રાગ અને દ્વેષ. અને એ બંધનથી તમે મુક્ત કેવી રીતે થાવ છો? તો જવાબ આપ્યો, શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન મહાવીર સ્વામીના મુખેથી મેં જે સાંભળ્યું છે એ શ્રુતની વાણીના આધારે હું આ રાગ દ્વેષના મૂળિયાને ઉખેડી નાખું છું, એટલે હું બંધનમાં ફસાતો નથી. શબ્દ વાપરે છે, મૂળિયા ઉખેડી નાખું છું. મૂળ કાઢવું પડે, રાગ દ્વેષનું મૂળ. તો બંધન એક શબ્દમાં જોઈએ તો બંધન શું? મોહ. એક શબ્દમાં બંધન શું? મોહ, અટેચમેન્ટ. હવે અટેચમેન્ટના 2 ભાગ કરો, રાગ અને દ્વેષ. રાગ એટલે ગમતું અથવા ગમતી, અને દ્વેષ એટલે અણગમતું અથવા અણગમતી વસ્તુ કે વ્યક્તિ. જે ગમે એ હંમેશા મારી પાસે રહે, જે ન ગમે એ ક્યારેય મારી પાસે આવે નહીં. આ રાગ દ્વેષમાં માણસ ફસાયેલો છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે આ રાગ દ્વેષ, સમજવા જેવું છે. 2 મિનિટ હું સમજાવું. એક શબ્દમાં મમત્વ, મોહ. સાહેબ, મોહ વગર સંસાર ચાલતો નથી, બરાબર? મોહ વગર સંસાર ચાલે સંસાર તમારો મોહ વગર? અહીંથી ઘરે જઈને મોહ રાખવાનો જ નહીં, ચાય કોણ બનાવશે? અહીં ઘરે જઈને મોહ રાખવાનો જ નહીં, પછી ઘરની છોકરાને ટેકર કોણ કરશે? મોહ વગર સંસાર ચાલતો નથી. પણ આ મોહના કારણે જ સંસારમાં ઉપાધિઓ શરૂ થાય છે. એ જ મોહ સંસાર ચલાવે છે, અને એ જ મોહ સંસારમાં વિઘ્નો ઊભા કરે છે. તો શું કરવાનું? મોહ રાખો વાંધો નહીં, પણ જ્યારે મોહ તૂટે ત્યારે તમારું હૃદય તૂટવું જોઈએ નહીં.
એટલું લિક્વિડિટી રાખો તમારા હૃદયમાં, એટલી ફ્લેક્સિબિલિટી રાખો કે છે બાળકો તો છે, ટેક કેર કરો, આનંદથી રહો, અને નથી તો ફોન કરીને પછી ડિસ્ટર્બ ન કરો. બેટા આઈ મિસ યુ. આ બોલીને એ હાથ અહીંથી કેટલો દૂર છે, પણ તમારો એક ફોન જાય એટલે નજીક આવી જાય. આ મોહ બંધન છે. એક સરસ મજાની વાત યાદ આવે છે, કહું. મહાસતી સુલસાનું નામ સાંભળ્યું? મહાસતી સુલસા. કોઈ સંતાન નહીં સાહેબ, કોઈ સંતાન નહીં. અને એમને તો કાંઈ ફરક નહોતો પડતો. સંયોગ વિયોગથી એની ચેતના પર હતી. જ્યારથી મને ભગવાન મળ્યા છે ને, હવે મને કોઈ ફરિયાદ, બાળક હોય તો પણ ઠીક, ન હોય તો પણ ઠીક. અચાનક એમના પતિશ્રી નાગદત્ત, એ પતિને થયું કે પત્ની તો પહોંચેલી છે, પણ હું તો સંસારી છું, હજુ મારી અંદર પણ આ બધું અટેચમેન્ટ ને મોહ છે. એટલે એ વિચાર કરે છે કે પુત્ર હોય તો સારું. એક દેવતાની આરાધના કરે છે, દેવને સિદ્ધ કરે છે, અને દેવ સિદ્ધિ દ્વારા એને આશીર્વાદ મળે છે, અને એક સાથે 32 પુત્રોની પ્રાપ્તિ થાય છે. 32 પુત્રોના આશીર્વાદ. અને 32 પુત્ર નતા તો પણ સુલસાને કોઈ ફરક નહોતો પડતો. અને આજે 32 પુત્રો છે તો પણ સુલસા એને સહજતાથી સ્વીકારે છે, કોઈ ફરક નથી પડતો. હવે 32 પુત્રો સમ્રાટ શ્રેણિકના રાજ્યમાં અંગરક્ષક તરીકે ડ્યુટી બજાવે છે. અંગરક્ષક. અને એકવાર યુદ્ધમાં લડવા જતા એ 32 પુત્રોની હત્યા થાય છે. 32. કોઈ સુલસાને પૂછ્યું, ઇટ્સ સો બેડ ન્યૂઝ, વી આર વેરી સોરી. તો કે ના, કંઈ નહીં. જ્યારથી પુત્રનો જન્મ થયો હતો ને, ત્યારથી જ મને ખબર હતી કે સંયોગ થયો છે, આ વિયોગનો ગર્ભ લઈને જ આવ્યો છે. એવરી સંયોગ એ વિયોગનો ગર્ભ લઈને આવ્યો છે. સંયોગની અંદર જ વિયોગનો ગર્ભ છુપાયેલો છે. એને કે જેવા પુત્રનો સંયોગ થયો, મને ખબર જ હતી કે આનો સંયોગ થયો છે, આજ નહીં તો કાલ એમનો વિયોગ થવાનો છે. સંયોગમાં મને કોઈ સુખ નથી, અને વિયોગમાં મને કોઈ દુઃખ નથી. આવી સ્થિતિ હતી સુલસાની, જે આવતી 24મી તીર્થંકર બનવાના છે. ભગવાન મહાવીર પોતાના મુખે જેમના ચરિત્રનું વ્યાખ્યાન કરે છે, આ સુલસા મહાસતી. તો એ રાગ દ્વેષથી પર થવું. તમે ડિસ્ટર્બ ક્યારે થાવ છો? એ તો તમારો રાગ ખવાય છે ત્યારે, અથવા તમને કોઈના પ્રત્યે દ્વેષ અને નફરત જાગે. રાગ અને દ્વેષ બંને ભેગા છે સાહેબ, અલગ. હું કોઈ પણ વસ્તુનો રૂમાલનો એક છેડો પકડું એટલે બીજો પકડવો જ પડે. આ પકડું તો છૂટી જાય, એકથી ના ચાલે. એવી રીતે રાગ દ્વેષ. અને એકચ્યુઅલી આ બેમાં પહેલા કોને જીતવાના છે? રાગ. દ્વેષને જીતવાનો જ નથી. રાગ ના હોય ત્યાં દ્વેષ હોય જ નહીં. એટલે આપણા ધર્મનું નામ છે વીત રાગ ધર્મ. વીત દ્વેષ ધર્મ નથી. વીત એટલે બિયોન્ડ, એનાથી ઉપર ઉઠી જવું. વીત રાગ, રાગથી ઉપર ઉઠી જવું. અને રાગથી ઉપર ઉઠી જાય, દ્વેષથી ઉપર ઓટોમેટિક ઉઠી જાય. આ રાગ દ્વેષ એ બંધન કરતા છે. એ બંધનને હું શાસ્ત્રોક્ત વિધિથી કંટ્રોલ કરું છું. આ શાસ્ત્રોક્ત વિધિ કઈ? હવે રાગ દ્વેષ નહીં જીતવા છે. રાગ દ્વેષને બધું શાસ્ત્રમાં બધું છે. રાગને જીતવા માટેના ઉપાય 4 ભાવના: અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના. આ 4 ભાવનાથી રાગને જીતી શકાય. સાંભળી લીધું? અનિત્ય ભાવના સુલસાએ આજ કરી ને, જે નિત્ય છે, જે આવ્યું છે એક દિવસ, આ નિત્ય ભાવના. નથિંગ ઇઝ પરમેનન્ટ ઇન ધીસ વર્લ્ડ. આ નિત્ય ભાવના. અશરણ ભાવના, કોઈની શરણ નથી થતું. આનાથી મુનિ યાદ કરો, કોઈની શરણ કોઈને કામ આવતી નથી. તમે બીમાર પડો, તમને કેન્સર થાય ને, હું ટ્રીટમેન્ટ કરાવી શકું, દવા લાવી શકું, ડૉક્ટરને રેકમેન્ડ કરી શકું, બધું જ કરી શકું. તમારું દર્દ લઈ શકું. એ અર્થમાં કહે છે કોઈની શરણ નથી. મારું દર્દ અને મારું કર્મ મારે જ સહન કરવાનું છે. નિમિત્ત બની શકે, દર્દ કોઈ ન લઈ શકે.
તો અશરણ, એકત્વ અને સંસાર ભાવના. આ 4 ભાવનાનું ચિંતન કરો ને સાહેબ, રાગ ઓગળ્યા વગર. કેમ રાગ જતો નથી? આ 4 ભાવનાઓ સાંભળી લીધી છે, એના ઊંડાણમાં જતા અને 16 સતીઓ આ 4 ભાવના ભાવતા ભાવતા પ્રતિકૂળ સંજોગોમાં પણ પામી ગયા. રાગ અને દ્વેષને જીતવો છે. આપણે તો એની પણ પ્રેક્ટિસ કરવી પડશે ને. દ્વેષને જીતવા માટે 4 ભાવના બીજી: મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ. આ રેફરન્સથી કોઈ પણ ભાવનાને સમજો. મૈત્રી ભાવના, પ્રમોદ ભાવના, કરુણા ભાવના, અને જેને જેને બહુ જીવો પ્રત્યે દ્વેષ રહેતો હોય ને, આ 4 ભાવના કરો. મૈત્રી ભાવના, બધા મારા મિત્રો છે, કોઈ મારું શત્રુ. પ્રમોદ ભાવના, એનો કોઈક સારો ગુણ જોઈને અંદરમાં રાજી થાવ. કેટલો રૂડો જીવ છે, કેટલી સરસ ક્વોલિટી છે, કેટલું ધર્મ કરે છે, કેટલો પામેલો જીવ છે, એને જોઈને પ્રમોદ કરો, એને જોઈને પ્રસન્ન થાવ, એને જોઈને અનુમોદના કરો. આ પ્રમોદ ભાવના. કરુણા, કોઈ દુઃખી જીવ હોય, કોઈ અપાહિજ હોય, ભગવાને મને કેટલી ફોર્ચ્યુનેટ સ્થિતિમાં એનો રાખ્યા છે, અને કેટલો બિચારો અનફોર્ચ્યુનેટ છે, લાવ મારાથી થઈ શકે એટલી મદદ કરો. ભગવાને મારા જીવન જીવવા કરતાં, લક્ઝરીમાં લક્ઝરી જીવન જીવવા કરતાં પણ જો વધારે પડતું આપ્યું હોય ને, તો એવા લોકો માટે આપ્યું છે જે ફોર્ચ્યુનેટ નથી. તમે પૂરું ભોગવી લો, એશો આરામ કરી લો, અને છતાં વધે તો થોડુંક કોના માટે રાખવાનું? આ કરુણા અને માધ્યસ્થ. દ્વેષથી જીતવું હોય તો 4થી ભાવના માધ્યસ્થ. કોઈ ગમે તે બોલે, યાદ કરો માધ્યસ્થ ભાવના. હું લેશન આપી ચૂક્યો છું તમારા જ આ સેન્ટરમાં. ભૂલી ગયા ને તમે તો? માધ્યસ્થ ભાવના કોને કહેવાય? કોઈ ગમે તે સાહેબ નેગેટિવ બોલે ને, અસર ન થાય. આ આપણું લેસન છે જૈન શાસ્ત્રનું. આપણે રોજ પ્રાર્થનામાં બોલીએ છીએ, માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતા ચિત્ત. કેટલી સરસ! માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઊભા રહો. કોઈ માણસ ભટકી ગયો, તમે કયો બેટા આમ ના કરાય, આમ ના કરાય. સંઘમાં કોઈ વ્યક્તિ ભૂલ કરતો, કયો પ્રેમથી, લવિંગલી, આમ ના કરાય આપણાથી. અને છતાં પણ તમારી વાત સાંભળે નહીં. હવે શું કરવાનું? જા દો યાર. હા, આમાં કેટલો દ્વેષ છે. મરવા દો. પછી ઘણા બોલે મરવા દો. લે, આ દ્વેષ છે. માર્ગ ભૂલેલા જીવન પથિકને તમે ગમે એટલો માર્ગ ચિંતવા ઉભો રહો, એને પડવા ન દો, પતનમાં ઊભા રહો એને, કે ના જવાય. અને છતાં પણ એ માર્ગે જાય, તમારું સાંભળે નહીં, ત્યારે એક જ વિચાર કરવાનો, એના કર્મ જુઓ, તમારો ધર્મ જુઓ. એના કર્મો છે, કોઈ નહીં બચાવી શકે. જમાલીને કોઈ ન બચાવી શક્યા, મહાવીર પણ ગૌશાલાને કોઈ ન બચાવી શક્યા. કેમ કે એનું કર્મ જ એવું હતું. મારો ધર્મ શું છે? મારે વિચલિત થવાનું. તમે વિચલિત થયા તો તમારું પતન થઈ ગયું. આ લેસન છે. આ દ્વેષથી જીતવાની 4 ચાવી. ક્લિયર? અને આ રાગ દ્વેષને જીતી લો તો મોહ તો પકડમાં આવી ગયો. અને જેટલા મોહ રાખશો ને, એટલા જન્મો વધારે. આજે જ અમે અમારા ભાઈ કોણ, અમારો શું કેનિયાથી આવે ને પેલા નેરોબીથી, શું નામ? મગનભાઈ. અમે આજે નાસ્તો કરતા હતા સાથે. નાસ્તો કરતા મને કે આપણે છે ને, મને કહેતા હતા સ્વામીજી અટેચમેન્ટ રાખવાનું જ નહીં. અટેચમેન્ટ રાખશો ને ફરી જન્મ લેવો પડશે. સાહેબ, કેટલી સહજતાથી વાતમાં આ કેટલી મજેદાર વાત છે. તમે જેટલો મોહ રાખો, ફરી તમે સીટ બુક કરી જ નાખી. જેવો તમે મોહ રાખ્યો ને, મને એના વગર તો ફાવે જ નહીં. જો વ્યક્તિ વગર ના ફાવે તો વ્યક્તિની સાથે તમારો જન્મ થશે, અને વસ્તુ વગર ના ફાવે તો એ વસ્તુની સાથે તમારો જન્મ થશે. મને તો ફ્રીજનું પાણી જ જોઈએ. એટલે આવતી યોનિમાં તમે એવી જગ્યાએ પેદા થશો જે સ્નો જ હોય. પણ તમે સ્વીકાર કરી લીધો, શું કરવાનું? સ્નોમાં જ પેદા થશો. અને ઘણા મને ગરમી જ જોઈએ, હાથ મિનાર કેમ જાય?
બહુ ગરમી જોઈ છે ને, હાથમી નારકી બહુ ગરમી છે, તું તારે હે પેલું ફાયર વર્ક કર્યા જ કર, એ ફાયર વર્ક મો નહીં રાખો. કેટલી સરસ. તમારે નવી યોની ન લેવી હોય ને સાહેબ, એકાઉન્ટ અહીંયા જ બધા ક્લોઝિંગ કરી નાખો. સો બ્યુટીફુલ. આગળ જાઓ. આ ચોથો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન. હે ગૌતમ સ્વામી, આ બધામાં પછી હું એ ફોર્મેલિટી નથી જતો, એક એક પ્રશ્ન પાછળ બોલે છે તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, મારા પ્રશ્નનું તમે સમાધાન કર્યું, હું કૃતજ્ઞ છું. તમને મેં પ્રશ્ન પૂછીને અસાતા પેદા કરી હોય તો ક્ષમા કરજો, પણ મારો હજુ એક પ્રશ્ન છે. આટલા બધા સભા આખી બેઠી છે અને આ પ્રશ્નો હજુ એક પ્રશ્ન છે. નંબર 5. હે ગૌતમ પ્રભુ, હૃદયમાં લતા ઉત્પન્ન થઈ છે, વિષભક્ષણ સમાન ફળ આપનારી છે, અને આપ તેને કેવી રીતે સમૂળી નષ્ટ કરી શકો છો? પછી બીજો પ્રશ્ન પૂછે છે, આપ લતા કોને કહો છો? લતા, ઘણા નામ લતા બેન. લતા એટલે શું? લતા એટલે વેલ, ગુજરાતીમાં વેલ, બ્રાન્ચીસ. લતા બેલ, હિન્દી में બેલ બોલते, ગુજરાતીમાં વેલ કહેવાય. ઝાડ ઉપર આમ ચડે, આમ દિવાલ ઉપર, એ વેલ. એટલે વેલ મૂળ નથી, લતા મૂળ નથી. મૂળ તો એનું મૂળિયું છે, એ મૂળિયું મોં છે, જે ચર્ચા આના પહેલા કરી નાખી આપણે, રાગ અને દ્વેષ. હવે શાખાનો પ્રશ્ન, પહેલા મૂળનો પ્રશ્ન પૂછી લીધો, હવે શાખા, કે આ જે લતા જે સતત વિકસિત થઈ રહી છે અને વિષભક્ષણ સમાન છે, એનું ફળ કેવું છે? વિષભક્ષણ સમાન. આપ કેવી રીતે એને મૂળમાંથી ઉખેડીને ફેંકી દીધી છે, અને તમે લતા કોને કહો છો? બડો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આ કરીને પૂરું કરું. જવાબ આપે છે, સાંસારિક તૃષ્ણા લતા છે, બ્રાન્ચીસ. વેલ કઈ? હવે મોંમાંથી તૃષ્ણામાં આવી ગયા, અંદરમાંથી બહાર આવી ગયા. મોં અંદર, તૃષ્ણા બહાર. આ તૃષ્ણા એ જ વેલ છે. તૃષ્ણાને વેલની ઉપમા કેમ આપી? વેલ પ્રસરતી જાય, જ્યાં જ્યાં એને જગ્યા મળે અડ્ડો જમાવતી જ જાય. આ તૃષ્ણા એવી છે, જ્યાં જ્યાં જગ્યા મળે ને અડ્ડો જમાવતી જ જાય. અહીંયા આટલું રોકેલું, અહીંયા આટલું રોકેલું, અહીંયા આ ઇન્વેસ્ટ કરલું, હે અહીંયા જરા આટલી જમીન રોકેલું, અહીંયા આટલા વ્યાજે મૂકી દઉં, અહીંયા આટલા વ્યાજે મૂકી દઉં, અહીંયા આટલા વ્યાજે મૂકી દઉં. આ 3 વર્ષમાં પાકી જશે, 5 વર્ષમાં પાકી જશે, 7 વર્ષમાં પાકી જાય, ત્યાં એને પોતે પાકી ગયો. પાછું આ બધું તારું ડબલ થઈ જાય, પણ ત્યાં તું પાકી ગયો. આ તૃષ્ણા એટલે ને વેલ. મને તો હું જ્યારે ખાલી બેઠો ને બહુ મજા આવે આ સ્વાધ્યાય કરો, કે એને વેલ કેમ કીધું? વેલ ફેલાતી જાય, અને ફેલાય એટલું જ નહીં, જ્યાં વેલ પડે ને સાહેબ એને કબજામાં લઈ લે, એના ઉપર પૂરી ગ્રીપ લઈ લે સાહેબ, હોલ્ડ કરી લે. આ તૃષ્ણા છે. એ તૃષ્ણાને જરા હું 2 મિનિટ સમજાવું. બડો ઇન્ટરેસ્ટિંગ વિષય છે. આમાં તમારો એક્સરે દેખાશે સાહેબ, હા જોજો. ઝેરોક્સ નહીં, ઝેરોક્સ તો બધું બહારનું બતાવે, અંદરનો એક્સરે. તૃષ્ણા અને લોભ 2 શબ્દો છે. તૃષ્ણા અને, સાહેબ સમજો, તૃષ્ણાથી આપણે બધા ઘેરાયેલા છે, તમે ને હું. તૃષ્ણા કોને કહેવાય અને લોભ કોને કહેવાય? આ બેમાં ફરક પણ છે અને બેમાં સમાનતા પણ છે. તૃષ્ણા કોને કહેવાય પહેલા એ સમજાવું. તૃષ્ણા એટલે જેટલું છે એના કરતાં વધારે જોઈએ છે. બરાબર સમજો, બિલકુલ તમારા લેવલ ઉપર આવીને બોલું છું, ડાયજેસ્ટ કરી. જેટલું છે, કેટલું છે? કેટલું છે? તમે 100 વર્ષનું આયુષ્ય જો ભગવાન આપે ને તોય ખૂટે એમ નથી. જેટલું છે એટલું પૂરતું નથી, છતાં હજુ વધારે જોઈએ છે. આવું થાય તમને? ઘણા 65, 70 ના થઈ જાય. મેં કીધું હવે તો જોબ છોડો, તો કે પણ કરવું શું બેઠા ઘરમાં? તમારી વાત સાચી, છોડી દઈએ, પણ હવે કરવું શું? સાહેબ શાસ્ત્રમાં એક આગળ જઈને કીધું છે કે અમુક સમય પછી તો પ્રવૃત્તિ પણ વિકૃતિનું કારણ છે. પ્રવૃત્તિ પણ ન છૂટે ને તો વિકૃતિમાં કન્વર્ટ થાય. પ્રવૃત્તિ પણ છેલ્લો પાસ છે, બંધન છે. ઘણા લોકો પૈસા માટે કામ નથી કરતા, પણ કરવું શું? સાલું સ્વાધ્યાય કરવાનું તો મન નથી થતું, ભગવાનનું નામ લઈએ તો ઊંઘ આવે, આમ ઊંઘ ના આવે, રાતના આખી રાત જાગતા હોય. જેવું ભગવાનનું નામ લઈને ઊંઘ આવે. ભગવાનના નામમાં તાકાત કેટલી, તમને ઊંઘ તો આપે છે.
ટેક ઇટ પોઝિટિવ. ગોળીઓ ખાઈ ખાઈને ઊંઘ નથી આવતી, અને ઊંઘ ના આવવું એ કેટલી લાચારી છે સાહેબ. 1 લાખનો પલંગ હોય ને 2 લાખનું ગાદલું હોય, એર કન્ડિશન ફર્સ્ટ ક્લાસ ચાલતું હોય, અને તમે પડખ્યા બદલા કરો. તમારાથી લાચાર દુનિયામાં કોણ? શું થયું? કેટલી લાચારી. અને એ ભગવાનનું નામ લેતા સીધી ઝબકી આવે. ઘણી વાર ઘણા કે અમે તમારું વ્યાખ્યાન સાંભળીને ઊંઘ આવે. મેં કીધું બહુ સારું. જો ગોળીઓ નથી કરી શકતા ને, આ મારું વ્યાખ્યાન તમને આટલા ઠંડા કરી દે ને, શાંત કરી દે ને, તમે ઊંઘી શકો. ટેક ઇટ પોઝિટિવ. આજકાલ તો ડૉક્ટરોય કહે છે, ડૉક્ટર સાહેબ તમારી ગોળી ખાઈ ખાઈને થાક્યો, હવે તો ટેબ્લેટ પ્રૂફ થઈ ગયો છું, હવે કંઈ અસર જ નથી. આમ શોર્ટકટ રસ્તો બતાવો ને, શોર્ટકટ. મારા સાહેબનું વ્યાખ્યાન સાંભળવા હોય છે, આગળ બેસશે, હા તારો પ્રોબ્લેમ સોલ્વ. એ અડધો કલાક તો એટલી ખેંચી લઈશ, પછી તમે 3 દિવસ હોવાની જરૂર નહીં. અને વ્યાખ્યાન પૂરું થાય એટલે આપણે પૂછીએ કેમ મજા આવી? અરે તમારું વ્યાખ્યાન એકદમ ફ્રેશ થઈ ગયો. આ શેનાથી ફ્રેશ થાય છે? ખેર, તૃષ્ણા કોને કહેવાય? જેટલું છે વધારે જોઈએ. હજુ જરાક આ કર્યું, જરાક હજુ હાથ પગ કામ કરે છે, જરાક આ કર્યું, જરાક હજુ મગજ કામ કરે, જરાક આ. આ જરાક એ જ તૃષ્ણા. લિટલ મોર, લિટલ મોર, લિટલ. આ તૃષ્ણા વધારે જોઈએ છે, નંબર 1. નંબર 2, વધારે જોવું છે. વધારે જોવું છે, આ તૃષ્ણા. આ વખતે વેકેશનમાં ક્યાં જશું? અલાસ્કા. અલાસ્કા આ વખતે અલાસ્કા બાકી છે આપણું. ચાઇના, હે ચાઇના બાકી છે. પછી ઇન્ડિયામાં કેરેલા બાકી છે. હવે હું બાકી? ઘણા લોકો એટલું બધું આમ દર વર્ષે વેકેશન, દર વર્ષે પ્લાન કરે અને બધું જોવાઈ જાય. હાલો બધું જોઈ લીધું, હવે શું કરવું? 8મા દેવલોકમાં જવું છે સાહેબ. તૃષ્ણા સંસારમાં બધું જોઈ લો તો પણ તમારી જો તૃષ્ણા શાંત ન થઈને તો દેવલોકની તૃષ્ણા જાગશે. તૃષ્ણા છોડશે નહીં તમને. ક્યાં સુધી તમે તૃષ્ણા કરશો? વધારે જોઈએ, વધારે જોઈએ, વધારે જોવું છે. આ જોઈ લું, આ જોઈ લું. કેટલી તૃષ્ણા! જરાક આ જોઈ લું, આ જોઈ લું. ઘણી વાર હું સિનિયર સિટીઝનને જોઉં ને સાહેબ, સિનિયર સિટીઝન માટે તો કેટલા ડિસ્કાઉન્ટ. હા, અને અમારે શિકાગોમાં આખું સિનિયર સિટીઝન છે, દર વર્ષે ટ્રીપ લઈ જાય. આ વખતે ચાઇના. હવે 80 વર્ષના હાથમાં ઘોડી લઈને હલાતું ના હોય તોય અમારે જાવું છે. અલા પણ બસમાં નહીં ચડી શકે, પડીશ. તૃષ્ણા શું નથી કરતી એ તમને બતાવું છું. બુઢાપો આવી ગયો, ઉંમર થઈ ગઈ, હાથ પગ કામ નથી કરતા, પણ પેલી તૃષ્ણાના કારણે ભલે ઘોડી લઈને પણ મારે ચાઇના તો રહી ગયો. આ જોઈ લો, આ કંઈક નવું જોવાની તમન્નાઓ જાગે ને સાહેબ, આ તૃષ્ણા છે. અને શક્તિઓ જો એમાં બધી જ વેડપશો ને સાહેબ, આ જ ડાયલોગ તમે અધ્યાત્મમાં પણ લગાડી શકો. હાથ પગ, ઘણા લોકો બોલે હાથ પગ ચાલે ત્યાં સુધી જોઈ લઈએ ને, અને જ્ઞાની માણસ હોય તો હાથ પગને દિમાગ ચાલે ત્યાં સુધી પામી લઈએ, જેટલું પમાય એટલું. આ જન્મ ફિર મિલને વાલા. આ પણ વિચારી શકો તમે. તમારી પાત્રતા કઈ છે એના એક જ ડાયલોગ 2 જગ્યાએ વપરાય. મનુષ્ય જન્મ દુર્લભ છે, 2 જગ્યાએ વપરાય. સંસારમાં બહુ શોખ હોય ને પાર્ટીઓમાં, આમાં આ જન્મ દુર્લભ છે, જેટલું કરવું એટલું કરી લો, આવો જન્મ વારંવાર મળશે. અને આ જ સૂત્ર મનુષ્ય જન્મ દુર્લભ છે અધ્યાત્મમાં લગાડો. આ જન્મ ધર્મ કરવાનો એક જ મોસમ છે, મનુષ્ય જન્મ ફરી નહીં મળે. આ તૃષ્ણા. અને આમ કહેવાય સિનિયર સિટીઝન. હવે આને સિનિયર કહેવાય. 80 વર્ષે હવે બધું શરીર ખોખલું થઈ ગયું તોય હજુ ચાઇના જવું, અને સિનિયર કહેવાય. સિનિયર એટલે શું? જેની બુદ્ધિ પરિપક્વ થઈ છે, મેચ્યોરિટી આવી છે. જે ઠોકરો ખાઈને ઘડાણો છે એને મેચ્યોરિટી કહેવાય. સિનિયર તમે છે ને ચાઇલ્ડિશ છો, માફ કરજો, એને ચાઇલ્ડિશ કહેવાય. ભલે 80 વર્ષના થઈ ગયા, હજુ આ જોવું ને હજુ. હું તો ઘણી વાર એક વસ્તુ કહું, એકવાર તમને અંદરનો ટેસ્ટ આવી ગયો હોય ને, એકવાર તમને શાસ્ત્રના સૂત્ર પ્રત્યે પ્રેમ થઈ ગયો હોય ને સાહેબ, અને કોઈ તમને કહે કે આ 3 કલાક ફરવા જાઉં, તો કે 3 કલાક ત્યાં જોવાનું હું. એકવાર હમણાં હું કેલિફોર્નિયા મને કે યસુમતી હાલો ને જોવા જઈએ. યસુમતી, બીજું યસુમતી શું છે? તો કે ઝાડ છે મોટા મોટા, 200 વર્ષ જૂના,
મેં કીધું કેટલા કલાક લાગે? તો કે 3 કલાક જવાના. 3? મેં કીધું 6 કલાક ઝાડ જોવા માટે જવાનું? તો આપણે મોટા ઝાડ મોટા. મેં કીધું ભાઈ મારે જવું એને એ મારો 6 કલાકનો સ્વાધ્યાય બગડે અને 6 કલાકે ઝાડવા જ જોવાના? મારે જવું આ ભૂમિકા. સાહેબ વૈરાગ્ય હોય ને, વૈરાગ્ય હોય તો ત્યાગ કરવો ન પડે, થઈ જાય. વૈરાગ્ય ન હોય તો ત્યાગ કરવો પડે ને ત્યાગના પચખાન લેવા પડે. અંદરથી વૈરાગ્ય હોય ને ચીજ છોડવી ન પડે, ચીજ છૂટી જાય. આને વૈરાગ્ય કહેવાય. તો આ ભયંકર લતા છે અને ભયંકર ફળ આપનારી છે. કેવા ફળ આપનારી છે આ લતા તૃષ્ણા? એકવાર તૃષ્ણા જાગી એટલે ક્રોધ જાગશે, માન જાગશે, માયા જાગશે, લોભ જાગશે, અસંતોષ જાગશે, ફરિયાદ. આ બધા જ વિષફળ છે. તૃષ્ણાના વિષફળ કયા? આવેગ, આવેશ, અપેક્ષા, ફ્રસ્ટ્રેશન. આ બધા તૃષ્ણાના વિષફળ છે. અને એનું પરિણામ શું છે? અશાંતિ અને અસમાધિ. અને એ તૃષ્ણાને પૂરી કરવા માટે દુષ્કર્મ કરશે, કુકર્મ કરશે. એટલે આ બે વસ્તુને કંટ્રોલ કરો. તૃષ્ણાને જીતવી હોય ને આજથી નક્કી કરો, વધારે જોઈતું નથી. હવે બહુ જાજુ જોવું, બહુ આટલું જોયું છતાં આંખને તૃપ્તિ થઈ નથી, અને આટલું મેળવી લીધું છતાં આ મનને તૃપ્તિ થઈ. એક વસ્તુ યાદ રાખજો, તૃષ્ણા ક્યારેય પૂરી નથી થતી. તૃષ્ણાને સમજીને સંયમિત કરી શકાય, તૃષ્ણાને ક્યારેય પૂરી ન કરી શકાય. આ બોટમલેસ બકેટ છે. આચારાંગ સૂત્ર જૈનાગમ. આચારાંગ સૂત્રમાં ભગવાન મહાવીર કહે છે ડિઝાયર ઇઝ અ બોટમલેસ બકેટ. જે બકેટને બોટમ ન હોય, તમે પાણીમાં નાખો કૂવામાં, શું થાય? આમ ભરેલું લાગે. જેવી બહાર કાઢો એટલે આ તૃષ્ણા 5 વસ્તુ આમ તમને મળે એટલે તમને લાગે કે આપણે ભરાઈ ગયા. વળી પાછા થોડી વારમાં આ બોટમલેસ બકેટ છે સાહેબ. એના ઉપર આપણે કંટ્રોલ કરીએ. કેટલા વાગ્યા? હા સોરી, ટાઈમ થઈ ગયો છે. એક પ્રશ્ન લઈ લઉં એટલે આજનો કોર્સ પૂરો થઈ જાય. હે ગૌતમ સ્વામી, એક ભયંકર અગ્નિ હળગી રહી છે ભીતરમાં, જે શરીરમાં રહીને આત્માના ગુણોને બાળી રહી છે. અગ્નિ ક્યાં હળગી રહી છે? શરીરમાં. શરીરમાં રહીને કોને બાળી રહી છે? આત્માના ગુણોને. તમે તેને કેવી રીતે બુઝાવી નાખી છે? આ મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે. જવાબ આપે છે ગૌતમ સ્વામી, મહામેઘથી ઉત્પન્ન થયેલું સર્વથી ઉત્તમ એવું જળ ગ્રહણ કરીને હું આ અગ્નિને સતત ઠારી દઉં છું, અને એ ઠારેલી અગ્નિ મને દજાડતી. મહામેઘથી ઉત્પન્ન થયેલું સર્વથી ઉત્તમ જળ. એક તો મહામેઘ એટલે શું? તીર્થંકરનું મુખારવિંદ એ મહામેઘ છે. પુષ્કર મેઘનું નામ સાંભળ્યું? પુષ્કર મેઘ હોય, પુષ્કર મેઘ શું વિશેષતા એની? મુશળધાર પડે, વરસાદ પડે અટકે નહીં. અને સાહેબ પડે ત્યારે ભયંકરમાં ભયંકર આગ હોય એને શું કરે? બધું શાંત કરી નાખે થોડી વારમાં. અને અગ્નિને શાસ્ત્રમાં સર્વભક્ષી કીધું છે. અગ્નિ શું છે? સર્વભક્ષી. અગ્નિનો ગુણ છે સર્વભક્ષી. અગ્નિમાં ઘી નાખો શું થાય? લાકડા નાખો તો, કચરો નાખો તો અગ્નિ બધાને બાળી નાખે. એમ આ અગ્નિ કઈ અગ્નિની વાત કરે છે? પછી પૂછે છે બીજો પ્રશ્ન, અગ્નિ કઈ છે? ક્રોધ, માન, માયા, લોભ. આ અગ્નિ છે. એ અગ્નિ સતત શરીરમાં રહીને આત્માના ગુણોને બાળી રહી છે. તમે એને કેવી રીતે જીતો છો? જવાબ આપે છે મહામેઘથી ઉત્પન્ન થયેલું જળ. મહામેઘ એટલે પ્રભુની મુખારવિંદ આકૃતિ, અને એમાં ઉત્તમ એવું જળ ભગવાનના મુખેથી નીકળતી વાણી એ શું છે? ઉત્તમ જળ છે. એ ભગવાનની વાણી દ્વારા હું મારા કષાય રૂપી અગ્નિને શું કરી નાખું છું? શાંત કરી નાખું છું. આ અગ્નિને શાંત કરીએ. અને હું બસ ભાવથી વાત પૂરી કરું કે એક ક્રોધ છે ને, એક શબ્દ તો ક્રોધ જ છે. એક ક્રોધની અંદર 4 કસાયનું ઇન્વોલ્વમેન્ટ છે. હું તો એક જગ્યાએ વાંચતો હતો કે ક્રોધને એમને જીતાય નહીં, ક્રોધને જીતવા માટે આખા પરિવારને કંટ્રોલ કરવો પડે. ક્રોધનું પૂરું ફેમિલી છે, પૂરું ફેમિલી.
એ પૂરા ફેમિલીમાં એક જીવતો હોય ને તો ક્રોધ ગમે ત્યારે ભભૂકી ઉઠે. નામ થોડા કહી જ દઉં તમને, હાલો આજે આજે મારી પ્રભાવના કરી દઉં. ક્રોધનું ફેમિલી. ક્રોધનો બાપ કોણ? અહંકાર. ફાધર ઓફ ધ એંગર. ક્રોધના પિતાશ્રી છે પરમ પૂજ્ય પિતાશ્રી. ક્રોધના પિતાશ્રી કોણ? અહંકાર, ઈગો. બાપ એને કહેવાય જે બેટાને જન્મ આપે. ક્રોધને જન્મ આપનાર કોણ? અહંકાર. જેની અંદર અહંકાર ના હોય સાહેબ એને ક્રોધ નહીં આવે. લખી રાખો તમે, તમારામાં ઈગો ના હોય તમને ક્રોધ નહીં આવે. હવે મારામાં ઈગો ના હોય, તમારું સન્માન કરો કે એ કરો કે અપમાન કરો કે આડું અવડું બોલો કે મીઠું બોલો, મને શું ફરક? હું એક વસ્તુ નક્કી કરી લઉં, તમારું અપમાન મને સ્વીકાર્ય છે. સાંભળજો, આ સાધનાનું સૂત્ર છે. કોઈ પણ વ્યક્તિનું અપમાન મને સ્વીકાર્ય છે. હવે તમે મને ક્રોધ કરીને બતાવો લો, હવે તમે મને ઇરિટેટ કરીને બતાવો. તમારું અપમાન આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ. હવે તમે મને ક્રોધ કરાવો, કરાવી શકશો? કેમ કે મને અપમાનથી કોઈ ગભરાટ જ નથી. જે માણસને સન્માન જોતું હોય ને એને સન્માન ન મળે એટલે એનો ક્રોધ. સન્માનની જેને ઈચ્છા નથી એને ક્રોધ. નંબર 1, ક્રોધનો બાપ. હવે ક્રોધનો બાપ છે તો ક્રોધના દાદા હોય ને, ગ્રાન્ડ ફાધર. ક્રોધના ગ્રાન્ડ ફાધર છે દ્વેષ. આ દ્વેષમાંથી ઈગો જાગે છે અને ઈગોમાંથી ક્રોધ જાગે છે. દ્વેષ એના ફોરફાધર છે. ક્રોધની એક બેન પણ છે, સિસ્ટર, લવલી સિસ્ટર, અને એનું નામ છે જિદ્દ. જિદ્દ એ ક્રોધની બેન છે. સાહેબ કોઈ માણસ આમ એગ્રેસિવ થઈને ઉશ્કેરાતો ના હોય, તમે એમ ના માનતા કે એને ક્રોધ નથી, એ જિદ્દ લઈને બેઠો છે. છોડું ને, છોડું ને, આમ હલતો જ ના, એકદમ યોગીને જેમ બેઠો શાંતિથી. આપણને જાણે કે મહામૃત્યુંજયને જપ કરતો હોય. છોડું ને, છોડું. તો આ જિદ્દ ખતરનાક છે સાહેબ. ક્રોધનો એક દીકરો પણ છે. ક્રોધના દીકરાનું નામ છે વેર. વેર ક્રોધનો દીકરો છે. મને ઘણા પૂછે ક્રોધ ને વેરમાં શું ફરક? ક્રોધ એ ચટણી ને વેર એ અથાણું. ચટણી ફ્રેશ જ ખવાય, મહિના પછી ના ખવાય. ક્રોધ ફ્રેશ, આમ રોજે રોજ. આજે કંઈક થયું કાઢી નાખ, બોલી નાખવાનું, રાખવાનું નહીં. ક્રોધ. અને વેર અથાણું, જેટલું જૂનું એટલું ફ્રેશ. અથાણું કેટલા વર્ષનું પડ્યું હોય, આમ 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 ફીની ફ્લેવર લો તો તમને આમ આમ સંતુષ્ટિ થાય. આ વેર એ અથાણા જેવું છે, ઇમરજન્સીમાં જ કામ આવે અથાણું. રોજ રોજ અથાણા ના ખવાય. ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે થેપલા અથાણું. અને એમાંય ગુજરાતી લોકો હોય તો આખી ફ્લાઇટની અંદર ફ્લેવરો આવે. એર ઇન્ડિયા હોય તો વાંધો નહીં, બધા ઇન્ડિયનો છે, પણ અમેરિકન એરલાઇનમાં તમે પછી એનો છુંદાન થેપલા ખોલો, પેલી બિચારી એર હોસ્ટેસ સ્પ્રે છાંટીને થાકે, પણ તમારી આ છુંદાની ફ્લેવર જાય નહીં સાહેબ. તો વેર કહેવાય. એનો દીકરો છે વેર, ક્રોધનો દીકરો વેર. અને એની એક દીકરી પણ છે. ક્રોધની દીકરીનું નામ નિંદા. નિંદા એ ક્રોધની દીકરી છે. કર્યા જ કરે. એની એક વહુ પણ છે. આખું ફેમિલી તો જ થાય ને. વહુને શું કહે અંગ્રેજીમાં? ડોટર ઇન લો. એની વહુ છે. ઈર્ષ્યા ક્રોધની વહુ છે. ઈર્ષ્યા, જેલસી એ ક્રોધની વહુ છે. અને એની એક પૌત્રી છે. પૌત્રીનું નામ છે ઘૃણા, નફરત. એ ક્રોધની આટલો આખો પરિવાર છે. જેવો મેં પરિવાર વાંચ્યો ને મને ઠાણાંક સૂત્ર યાદ આવ્યું, ભગવાનની વાણી. અને ભગવાનની વાણી એ ઠાણાંક સૂત્રમાં લખ્યું છે ક્રોધના 14 પ્રકાર છે. કેટલા? એમાં બધું જ આવી જાય, બધું આવી જાય. ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે વોટ્સઅપમાં બધું ફરતું હોય, ઓરિજિનલી ભગવાનની જ વાણી છે.
એ તો સમજદાર સમજી જાય. આ બધું ઘણા નવરા બેઠા બેઠા આવા બધા પરિવાર ઊભા કર્યા કરે. ક્રોધનો પરિવાર, એવી રીતે માનનો પરિવાર. બધું મારે હવે નથી કરવું, ટાઈમ થઈ ગયો, તમારો 12:30 વાગી ગયા. પણ બધા પણ આનો સોર્સ ક્યાંક ને ક્યાંક આગમમાં ક્રોધના ઘણી વાર સમય પર ચૂપ રહેવું ને એ પણ ક્રોધ છે. કોઈ તમને પૂછે તમારે શું જમવું છે, ના ન જમવું. હવે આ બોલે ને, ઘણા તો આટલું ના બોલે, બોલે જ નહીં. આ પણ ક્રોધ છે. ના બોલવું એ પણ ક્રોધ છે. ઘણી વાર બોલીને વાત પૂરી કરો, નહીં તો ઇન્ટેન્શન વિલ બી બેડ. ઘણા ઊંધા જ અર્થ લે. બસ વાત પૂરી કરું. એનો અમુક બહેનો હોય ને એને આપણે પૂછીએ, એટલે લગભગ હસબન્ડ બિચારો ઓફિસમાં હોય તો પેલા બેન ફોન કરે 3 વાગે, આજે સાંજનું શું બનાવવું. આ ક્વેશ્ચન તો લગભગ બહેનોનો હોય જ. અને કેટલું સારું કહેવાય કે પૂછીને બનાવે. પણ તમે સાંભળજો 2 મિનિટ, આમ ફોન કરે આજે શું બનાવવું. હવે પેલો બિચારો હસબન્ડ ઓફિસમાં બેઠો પડે કે ટીવી જોતો, ન્યૂઝ જોતો, એમાં પડી પેલી એનો કોમર્શિયલ એડ પાણી પૂરી. એટલે હવે એના મૂડમાં તો કંઈ હોય આવું બધું થોડું હસબન્ડ વિચારે. તો કંઈ કામ કર, પાણીપુરી કરી નાખે. હવે એમાં તો મગ પલાળવા પડે, ચણા પલાળવા પડે, એમને થોડું કંઈ મળી જાય તમને 2 કલાકમાં આવે એટલે. તો પછી એક કામ કર, ઇડલી ઢોસા ને એ બધું સાંભળ કરી નાખે. પણ એમાં તો ખીરું રાતના પલાળવું પડે. તમે જે કંઈ કહો એમ ધીરે ધીરે બધામાં કંઈક ને કંઈક વાંધા કાઢી અને ધીરે ધીરે એ બેન કુશળતાપૂર્વક તમને ત્યાં લઈ જાય છે. ઓલરેડી રસોડામાં મેનુ તૈયાર હોય, ધીરે 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 તમે ત્યાં જ લઈ જાય. તો શું કામ તો ઘણી વાર જવાબ ના આપવો એ પણ ક્રોધ છે. તો એ ભાવને સમજી આનું આપણે સમાધાન કરીએ. તો આજે આપણે 5 પ્રશ્નોની ચર્ચા કરી. કેટલા? 5 પ્રશ્નો. હવે બાકીના કેટલા રહ્યા? 5. એની ચર્ચા આપણે કાલે કરીશું. અદ્ભુત પ્રશ્નો છે. સન્માર્ગ કોને કહેવાય, ઉન્માર્ગ કોને, અદ્ભુત પ્રશ્નો છે આ પ્રશ્ન. આ 12 પ્રશ્નો જો સમજી લઈએ ને તો એક તરફ શાસનની એકતા થઈ જાય, સંઘની એકતા થઈ જાય, સંઘમાં જે ભેદભાવો છે એ ધીરે ધીરે શાંત થવા લાગે, અને બીજી તરફ અંદરથી આપણે જે ગ્રોથ કરવો છે એ કરી શકીએ. એ દિશામાં આગળ વધીએ એવા ભાવ સાથે ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ અરહમ. ભૂખ લાગી છે? સૂચના આપી? હા બોલો. એક વસ્તુ કહી દઉં મારા તરફથી. હા ઉભા માંગલિક કરું છું. હા માંગલિક, હમણાં માંગલિક સાંભળી જાઓ. મોકો ક્યાં મળે માંગલિક સાંભળવાનો. તો ખાસ કરીને આ વખતે સંઘમાં ખૂબ સરસ આયોજન થયું છે. અને આમ તો હવે જેમ કીધું ચંપાબેને, દર વખતે સિદ્ધાચલમાં શિબિર રાખતા હોઈએ છીએ. આ વખતે એ શિબિરને અહીંયા જ આ પ્રવૃત્તિનું રૂપ આપ્યું છે, પ્રવચનનું. 2 દિવસ કાલવેલ દેરાસરમાં હતું અને 3 દિવસ અહીંયા, જેથી બંને જગ્યાએ બધાને લાભ મળે. તો ખૂબ હું મારી અનુમોદના પ્રગટ કરું છું. ખૂબ સરસ વ્યવસ્થિત રીતે આ એક આયોજન કર્યું જેથી મેક્સિમમ લોકો લાભ લઈ શકે. કમિટીના બધા જ વ્યક્તિઓએ ખૂબ સરસ વારંવાર ઈમેલ, મેસેજ, ક્લિપ્સ બધું મોકલાવી અને મેક્સિમમ સંઘના શ્રાવક સમાજને લાભ મળે એવો પ્રયાસ કર્યો છે. અને ખૂબ જ કમિટીવાળા એટલું બધું, હું જોઉં છું, હું તો રોજ ઘરે જોઉં છું, એટલું બધું કામ કમિટીવાળા કરે એક્ટિવલી. અને બધા વોલેન્ટિયર છે, કોઈ લોકો પેડ જોબવાળા નથી, બધા વોલેન્ટિયરલી છે. પ્રોફેશનલ લાઈફમાં એટલા જ બિઝી હોવા છતાં પણ મારા પરાગભાઈ ને બધા એક નામ નહીં લઉં, પણ જેટલા કાર્યકરો છે, ચંપાબેન એ તો છે જ, અને એમના વેલજીભાઈ ચંપાબેન, એમના ઘરે જ હું લગભગ રોકાઉં છું. અને કેટલું કામ કરે સાહેબ, કેટલું કામ. પ્રોફેશનમાં આટલા બિઝી હોવા છતાં સંઘ માટે કલાકોના કલાકો ફાળવવા સહેલું કે અઘરું? ભૂલ કાઢવી બહુ સહેલી છે. ફટાક દઈને કહી દઈએ આ બરાબર નહોતું, આ બરાબર નહોતું. અહીંયા આવીને કામ કરો ને ત્યારે ખબર પડે. એટલે હું તહે દિલથી, અંતઃકરણથી રીતસર હું ખાસ અનુમોદના કરું છું કે આજે જે કમિટી છે, જે ટીમ છે, અને મોસ્ટલી ઓલ આર વેરી યંગ, અને અહીંના વાતાવરણમાં ઉછરેલા છે, એટલે બહુ સારી રીતે કરવાની કોશિશ કરે છે. બધાને ઈમેલ બરાબર જાય છે, મેસેજ બરાબર મળે છે. તો અને બધાની ભાવના. એક વસ્તુ કહી દઉં સાહેબ, ગમે એટલો ખરાબ માણસ હોય, ગમે એટલું રૂડ બિહેવ, કોઈ પણ વ્યક્તિની ભાવના ખરાબ નથી હોતી. આટલું યાદ રાખજો. કોઈ પણ પાપીમાં પાપી માણસ હોય ને, એની અંદરથી ભાવના ખરાબ નથી હોતી.
ક્યાંક ને ક્યાંક એ કશાયમાં અટવાઈ જાય છે, તૃષ્ણામાં અટવાઈ જાય છે, ક્યાંક ને ક્યાંક એ ખોટી રીતે મિસગાઈડ થઈ જાય છે. અંદરથી કોઈ માણસની ભાવના ખરાબ, ઇન્ટેન્શન ખરાબ નથી હોતું, પણ ક્યાંક ને ક્યાંક કોઈક વૃત્તિઓના લપેટામાં આવી જાય છે એટલે ભટકી જાય છે. અને પ્રેમથી, લાગણીથી સમજાવીને રસ્તે લાવી શકાય છે એવું મારું પર્સનલ માનવું છે. તો ખૂબ જ સરસ આયોજન કરવા બદલ હું એમનો ખાસ આભાર વ્યક્ત કરું છું, જેથી વધારે લોકોને લાભ મળે. ખાસ કરીને એના અમારા બીડ ફેમિલી, ચંપાબેન જેમના ઘરે, વેલજીભાઈ, અમારા કે જયેશભાઈ, બીનાબેન, હોલ ફેમિલી, દે આર વેરી ડેડિકેટેડ ફોર ધ જૈન સેન્ટર. આ જૈન સમાજનું ગૌરવ છે કે આટલા કલાકો આપીને આ બધું વ્યવસ્થિત કરવાનું. નહીં તો તમને બધે વ્યવસ્થા જોવા મળે, સંઘમાં જ વ્યવસ્થા ન હોય. આ કટુ સત્ય છે સાહેબ. બધે તમે પ્રોફેશનમાં જાઓ, તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ, બધું અપ ટુ ડેટ હોય, પ્લેનમાં જાઓ બધું હોય. અને જેવા સંઘમાં આવો, ન બેસવાના ઠેકાણા, ન આના ઠેકાણા, ન માય, પણ અહીંયા એ બધું જાળવવાની કોશિશ કરી છે. કેટલા વર્ષોના, કેટલા કલાકોનો પ્રયાસ. તો એ બધી જે સેવા આપે છે બધા કમિટીવાળા, નાનાથી મોટા, જે બધા, મને નામ પણ ખબર નથી કેમ કે દર વર્ષે કમિટી બદલાય છે, તો હું ખાસ મિચ્છામી દુક્કડમ કરું છું. પણ બધા જ લોકો, હિમાંશુભાઈ જે મારા જે છે પ્રેસિડેન્ટ, ત્યાંથી લઈને અત્યાર સુધી કેટલા આવી શકે છે, નથી આવી શકતા, પણ બધાની ભાવના હોય છે કે સંઘમાં સારામાં સારી એક્ટિવિટી થાય, વધારેમાં વધારે લોકોને લાભ મળે. આપણા બધાનું કર્તવ્ય છે કે ફરિયાદો ન કરીએ. જે વ્યવસ્થા છે આપણે કંઈ કરી તો શકતા નથી, આપણે 2 કલાક પણ આપી શકતા નથી સંઘને મહિનામાં. તો જે વ્યવસ્થા મળે છે એ આપણું ભાગ્ય છે. એ વ્યવસ્થામાં આપણે આપણી જાતને જેટલી પવિત્ર બનાવી શકીએ આ નિમિત્તે બનાવવાની કોશિશ કરીએ એવા ભાવ સાથે. ઓમ. હા, તમે પેલી સૂચના આપી, કાલનો કહી દો.